22 ઓક્ટોબર 1947 પાકિસ્તાની સૈનિકો અને કબીલાઓએ જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો। ઘૂસણખોરોએ લૂંટ ચલાવી અને નરસંહાર કર્યો। 3 દિવસમાં બારામુલ્લા પહોંચી ગયા। તેઓએ ડાયનામાઇટ બ્લાસ્ટથી મહુરા પાવર સ્ટેશનને ઉડાવી દીધું। કાશ્મીરમાં અંધકાર છવાઈ ગયો। હવે કબીલાઓનો આગામી ટાર્ગેટ બારામુલ્લાથી 70 કિલોમીટર દૂર શ્રીનગર હતું। આનાથી ગભરાઈને મહારાજા હરિસિંહ શ્રીનગરથી ભાગી જમ્મુ પહોંચ્યા, પરંતુ છેલ્લી ઘડીએ ભારતે પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ બનાવી। પાકિસ્તાન પર ફતેહ સિરીઝના પહેલા એપિસોડમાં કહાની ભારત પાકિસ્તાન વચ્ચે 1947માં થયેલ પ્રથમ યુદ્ધની। આગલા સમયે મોહમ્મદ અલી જીનાએ કહ્યું હતું કે કાશ્મીર પાકેલા ફળની જેમ પાકિસ્તાનના ખોળામાં જ પડશે, પરંતુ તેમનો આ ભ્રમ ભાગલાના લગભગ 10 દિવસ પછી તરત જ તૂટી ગયો, જ્યારે રાજા હરિસિંહે બીમાર જીનાને કાશ્મીરમાં રજાઓ માણતા અટકાવ્યા। આ સાંભળીને જીનાને ખૂબ જ આઘાત લાગ્યો। લગભગ 1 મહિના પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલીએ લાહોરમાં એક સિક્રેટ બેઠક બોલાવી, જેનો હેતુ મહારાજા હરિસિંહને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માટે મજબૂર કરવાનો હતો। આમાં 3 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા। પહેલું, કાશ્મીર પર સીધો હુમલો, પરંતુ ભારત સાથેના યુદ્ધના ભયના કારણે આ દરખાસ્ત નકારી કાઢવામાં આવી। બીજું, કાશ્મીરમાં રાજા સામે બળવો ઉશ્કેરવા માટે ત્યાં રહેતા અસંતુષ્ટ મુસ્લિમોને શસ્ત્રો અને પૈસા આપવામાં આવે। આમાં ઘણો સમય લાગે તેવું હતું, તેથી તેને મુલતવી રાખવામાં આવ્યું। અને ત્રીજું, હથિયારબંધ પઠાણ કબીલાઓને કાશ્મીર મોકલવા અને સેના તેમની મદદ કરે। બેઠકમાં ત્રીજા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી અને પાકિસ્તાને તેને નામ આપ્યું ઓપરેશન ગુલમર્ગ। કબીલા પઠાણોના 10 લશ્કર તૈયાર કરવામાં આવ્યા। દરેક લશ્કરમાં 1000 લડવૈયાઓ, પાકિસ્તાની સેનામાંથી 1 મેજર, 1 કેપ્ટન અને 10 જુનિયર કમિશન્ડ ઓફિસર્સને સામેલ કરવામાં આવ્યા। 22 ઓક્ટોબર 1947ની રાત્રે જ્યારે એક તરફ કબીલાઓ કાશ્મીરમાં પ્રવેશી રહ્યા હતા, તો બીજી તરફ રાજા હરિસિંહના મુસ્લિમ સૈનિકોએ બળવો કર્યો। પાકિસ્તાનનો ટાર્ગેટ 26 ઓક્ટોબર પહેલા શ્રીનગર કબજે કરવાનો હતો। કબીલાઓએ સૌથી પહેલા મુઝફ્ફરાબાદ પર હુમલો કર્યો અને થોડા કલાકોમાં જ ત્યાં કબજો કરી લીધો। આ પછી કબીલાઓએ ડોમલ, પૂંચ, રાવલકોટ અને ઉરી પર હુમલો કર્યો અને બારામુલ્લા સુધી પહોંચ્યા। તેમનો આગળનો ટાર્ગેટ શ્રીનગર હતું। ગભરાયેલા રાજા હરિસિંહે 26 ઓક્ટોબરના રોજ વિલીનીકરણ પત્ર પર હસ્તાક્ષર કર્યા। આનો અર્થ એ થયો કે જમ્મુ કાશ્મીર હવે ભારતનો ભાગ છે અને ભારતીય સેનાએ કાર્યવાહી શરૂ કરી દીધી। 27 ઓક્ટોબરના રોજ સવારે લેફ્ટનન્ટ કર્નલ રણજીત રાયના નેતૃત્વમાં શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયન શ્રીનગરમાં ઉતરી અને શ્રીનગર બારામુલ્લા હાઈવે પર તેમનો સામનો। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।